ડભોઈ તાલુકામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ભાજપ દ્વારા વિકાસના સૂત્ર સાથે અવિરત વિકાસ યાત્રા ચાલી રહી હોય ત્યારે રોડ રસ્તા સુગમ બને તે માટે આજે વધુ એક ડભોઈ તાલુકાના ગોજાલીથી કરાલીપુરા રોડનું રીસર્ફેસિંગ 7.30 કિલોમીટરનું ₹2.42 કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે. ત્યારે આજે તેનું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ગ્રામજનો તેમજ આગેવાનો અને માર્ગ મકાન વિભાગના પંચાયતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી યોજના હેઠળ સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગોજાલી કરાલીપુરાનો રસ્તો લગભગ 7.5 કિલોમીટરનો એ 2,42,00,000 રૂપિયા અહીંયા ફાળવવામાં આવ્યા છે, જેનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઘણા વખતથી આ વિસ્તારની માંગણી હતી કે આ વિસ્તારના રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, જેના અનુસંધાનમાં આજે આ કામગીરી કરવામાં આવી રહી છે. અમે બધે ઠેકાણે કહેતા હોઈએ છીએ કે જેના ભૂમિપૂજન અમે કરીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ, કારણ કે અમને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ શીખવાડ્યું છે કે જે ખાતમુહૂર્ત આપણે કહીએ એનું લોકાર્પણ આપણે જ કરવાનું. એ રીતે અહીંયા આજે ખાતમુહૂર્ત કર્યું છે. થોડા દિવસ પછી આનું લોકાર્પણ કરવા માટે પણ આવીશું. સમય મર્યાદામાં રસ્તો થઈ જાય અને જે રીતે ટેન્ડરમાં જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ પ્રમાણેનો રસ્તો થાય અને આ વિસ્તારના તમામ લોકોને આનો લાભ મળે એવી અપેક્ષા રાખું છું, કારણ કે ઘણા વખતથી લોકો આ રસ્તાઓથી ત્રાસી ગયા હતા. હવે એ લોકોને એક સારી વ્યવસ્થા મળશે ત્યારે ₹2,42,00,000 જેવી માત્ર રકમ આ વિસ્તારને છેવાડાના ગામોને ફાળવવા બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આ તબક્કે આ વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આભાર પણ માનું છું અને તમામ ગોજાલી, કરાલી અને કરાલીપુરા ગામના તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છા. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.